हाय दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। ચાલો દીકરાઓ, આજે આપણે આયુપીએસસી ના નામકરણ માટે ચોથા નિયમના અભ્યાસની લાલચ સાથે ભેગા થયા છીએ। પણ દીકરાઓ, એ ચોથો નિયમ ચાલુ કરતા પહેલા અમુક બાબતો તમારી સામે રજૂ કરવી જરૂરી છે। આથી હું તમને પહેલા એક એક્ઝામ્પલ આપું। દીકરાઓ, એ એક્ઝામ્પલને આધારે નક્કી કરી શકાય કે ચોથો નિયમ ભણવું શા માટે જરૂરી છે। ચાલો હું દીકરાઓ તમારી સમક્ષ એક એક્ઝામ્પલ રાખું છું। દાખલા તરીકે મારી પાસે એક આવું કાર્બનિક સંયોજન છે। હું તમારી સમક્ષ એક એવું જટિલ કાર્બનિક સંયોજન રજૂ કરું છું કે તમે એનું બંધારણ જોશો ત્યારે તમને પહેલા પેલો નિયમ વાપરવો સરળ પડશે। લાંબી કાર્બનની સળંગ શૃંખલા પસંદ કરવાની છે। 1 2 3 4 5 6 7 8 9 9 કાર્બન્સની લાંબી સળંગ શૃંખલા પેરેન્ટ ચેન તમે પસંદ તો કરી લીધી, પણ નિયમ એવો હતો કે વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો નંબર આવે તે દિશાએથી નંબર પણ આપી દઈએ। ચાલો તો અહીંયાથી નંબર આપીએ તો 1 2 3 4 અને 5, અને જમણી સાઈડથી નંબર આપો તો 1 2 3 4 5 અને 6। તો ઓબ્વિયસલી છે કે તમે ડાબી સાઈડથી નંબર આપો તો લોએસ્ટ લોકેટ રૂલ અનુસાર તમે ઓછામાં ઓછો ક્રમ આપી શકશો। આથી વિસ્થાપિત સમૂહોને ચોથો અને પાંચમો ક્રમ આવે છે। રેડી? અહીંયા સુધી તો તમે પહોંચી જશો, પણ મેઇન તબક્કે આવશો ને ત્યારે પેટમાં દુખાવો ચાલુ થશે દીકરાઓ। શું સર, વિસ્થાપિત સમૂહનું નામ આપવાનું હોય? મૂળભૂત હાઇડ્રોકાર્બન તો નોન થયા, પણ તમારો પ્રશ્ન થશે કે સર વિસ્થાપિત સમૂહનું નામ આપીએ અને એની અંદર નામ આપણે જોયા છે, એક કાર્બન હોય તો મિથાઇલ, બે કાર્બન હોય તો ઇથાઇલ, ત્રણ કાર્બન યુક્ત વિસ્થાપિત સમૂહ હોય તો પ્રોપાઇલ, ચાર કાર્બન યુક્ત વિસ્થાપિત સમૂહ હોય તો બ્યુટાઇલ। દીકરાઓ, આ વાતને જ્યારે અહીંયા ઉતારો ત્યારે ખ્યાલ પડશે કે સર આ ત્રણ કાર્બન યુક્ત આલ્કાઇલ સમૂહ તો છે, પણ એક લોચો છે સર, આ શાખામાં એક શાખા ઉત્પન્ન થઈ। જો એક શાખા તો આ થશે, એની અંદર બીજી શાખા ઉત્પન્ન થઈ। તમારે તો એવું હતું કે વિસ્થાપિત શાખાનું નામ આપવાનું, પણ સર આ તો શાખામાં શાખા આવી ગઈ। ચાલો આ એક એક્ઝામ્પલ જુઓ। આ એક વિસ્થાપિત શાખા છે, એની અંદર લાંબી સળંગ શૃંખલા શાખામાં આ થાય। શાખામાં ત્રણ કાર્બન છે, પણ આ સાલી શાખામાં એક શાખા ઊભી થઈ ગઈ। જો થયો ને લોચો। સર કે તો નિયમનું પાલન કેમ કરવું? હમણાં બે કાર્બન હોય તો બોલી દઈ કે ભાઈ ચોથા કાર્બન ઉપર ઇથાઇલ છે, પાંચમા કાર્બન ઉપર પ્રોપાઇલ છે, પણ સર આ તો શાખામાં શાખા। આ તો જોજો વંશ વેલો આગળ વધ્યો। નિયમ કેવો હતો પેલો? સૌથી પહેલા તમારે કાર્બનિક સંયોજનના બાપા પસંદ કરો, તો બાપા પસંદ કરી દીધા। પછી વાત એવી હતી કે એને છોકરાઓને ઓછામાં ઓછો નંબર આવે તો એ દિશાએથી નંબર આપો, તો આપણે આ દિશાએથી નંબર આપ્યો, અહીંયા ને અહીંયા બેને ઓછામાં ઓછો નંબર આવી ગયો, 4 અને 5 નંબર આપી દીધા। હવે જ્યારે છોકરાઓના નામ લખવાના થયા ત્યારે પ્રશ્ન થયો, સર એક લોચો થયો, હવે તો છોકરાઓની ઘરે પણ છોકરા આવી ગયા। રાઈટ? જો છોકરાઓની ઘરે છોકરા, શાખામાં પણ શાખા। હવે આવા સંયોજનોનું નામકરણ કરવું હોય ત્યારે શું કરવું? મતલબ કે જ્યારે હાઇડ્રોકાર્બનની સળંગ શૃંખલામાં વિસ્થાપિત શાખાઓમાં પણ જ્યારે શાખા ઉત્પન્ન થાય ત્યારે નિયમ નંબર 4 ભણવો પડે। રાઈટ? સમજમાં આવી વાત? નિયમ નંબર 4 શા માટે ભણવો પડે? કારણ કે જ્યારે આવી જટિલ શાખાઓ, જેને જટિલ શાખાઓ કહેવાય, છોકરાઓની ઘરે છોકરા, બરાબર, શાખામાં પણ જ્યારે શાખા ઉત્પન્ન થઈ જાય ત્યારે નિયમ નંબર 4 ની અંદર તેના વિશે, તેના નામકરણ વિશે ચર્ચા કરશું। પરંતુ એની પહેલા તમારે એક મુદ્દો ભણવો પડશે, અને એ છે આલ્કેન સંયોજનોનું સામાન્ય નામકરણ। કેમ કે તમે આલ્કેન સંયોજનોનું સામાન્ય નામકરણ જાણતા હશો તો જ આવા વિસ્થાપિત શાખાયુક્ત સમૂહોના નામ આપી શકશો। રાઈટ? તો દીકરાઓ, હવે આપણે સ્ટાર્ટ કરીએ આલ્કેન સંયોજનોના સામાન્ય નામકરણ। દીકરાઓ, આલ્કેન સંયોજનોના સામાન્ય નામકરણ આપેલા હોય, પણ પ્રત્યેક આલ્કેન સંયોજનોના સામાન્ય નામ આપેલા હોતા નથી।
રેડી. અમુક સંયોજનો એવા હોય છે કે જેના માત્ર IUPAC નામ હોય. ક્યારેક એવું પણ બને કે કોઈ જટિલ મોટું કાર્બનિક સંયોજન હોય અને તેનું IUPAC નામ આપો તો જેને કહેવાય ને કે લખવામાં પણ 2 લીટી ભરાતા હોય નિયમોને આધારે. તો એવડા મોટા જટિલ કાર્બનિક સંયોજનોનું નામ કોઈ ટ્રિવિયલ રૂઢિગત પ્રાપ્તિ સ્થાનને આધારે કેવી રીતે કોઈ નામ આપી દેતા હોય ત્યારે સામાન્ય નામકરણ વપરાય. પરંતુ અમુક એવા આલ્કેન સંયોજનો પણ હોય છે કે જેનું સામાન્ય નામ આપી શકાય. આથી આલ્કેન સંયોજનોના સામાન્ય નામ આપતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી હવે એની ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે જુદા જુદા આલ્કેન સંયોજનોના ઉદાહરણ લઈ અને તેના સામાન્ય નામકરણની ચર્ચા કરશું. નિયમો તમારી સમક્ષ મેં રાખેલા છે પણ હું ઉદાહરણને આધારે નિયમો સમજાવીશ. દીકરાઓ, કોઈ પણ આલ્કેન સંયોજનોમાં શાખા હાજર હોય તો IUPAC ના નિયમોનો ઉપયોગ કરી અને IUPAC નામ તો આપી શકાય. પણ એ IUPAC નામ જો લાંબુ થતું હોય લખવામાં તો એને ટૂંકાણમાં લખવા માટે સામાન્ય નામનો ઉપયોગ થાય છે. દીકરાઓ, MCQ ની અંદર ક્યારેક કોઈ સંયોજનનું સામાન્ય નામ પણ પૂછાય છે, ક્યારેક IUPAC નામ પણ પૂછી શકાય. રેડી? એટલે તમને બેય નામકરણ ક્લિયર હોવા જોઈએ. ચાલો, હું તમારી સમક્ષ કોઈ પણ એક્ઝામ્પલ લખતા પહેલા એક વાત ક્લિયર કરી દઈશ. દીકરાઓ, IUPAC નો પહેલો નિયમ એવો હતો કે હાઇડ્રોકાર્બનની લાંબી સળંગ શૃંખલા પસંદ કરવાની, મતલબ શાખાઓને સાઈડમાં રાખતી જવાની, લાંબી સળંગ શૃંખલા પસંદ કરવાની. ફોર એક્ઝામ્પલ, આ તો લાંબી સળંગ શૃંખલા છે પણ આમાં લાંબી સળંગ શૃંખલા 3 કાર્બનની જ છે. અહીંયા લાંબી સળંગ શૃંખલા 5 કાર્બનની છે, જ્યારે અહીંયા લાંબી સળંગ શૃંખલા 4 કાર્બનની અને આ ઉદાહરણમાં લાંબી સળંગ શૃંખલા 3 કાર્બનની. મતલબ IUPAC ના નિયમોને આધીને રહેશો ને તો લાંબી સળંગ શૃંખલામાં રહેલા કાર્બન એટલે કે હાઇડ્રોકાર્બનમાંના કાર્બનની સંખ્યાને ધ્યાનમાં લઈ અને નામ નક્કી કરતા હતા મૂળભૂત હાઇડ્રોકાર્બનનું. રાઈટ? લાઈક 3 કાર્બન છે લાંબી સળંગ શૃંખલામાં તો એને આપણે પ્રોપેન જ બોલતા હતા. ભલે એ હાઇડ્રોકાર્બનમાં ટોટલ 4 કાર્બન ભલે હોય પણ આને આપણે વિસ્થાપિત લઈ લેતા હતા. ક્લિયર? પણ સામાન્ય નામકરણ પદ્ધતિ દેતી વખતે એક બાબતને ખાસ ધ્યાનમાં રાખજો દીકરાઓ. કોઈ પણ વિસ્થાપિત આલ્કેન સંયોજનોનું સામાન્ય નામકરણ કરતી વખતે તેના બંધારણમાં રહેલા પ્રત્યેક કાર્બન પરમાણુને ગણતરીમાં લઈ અને તે કાર્બન પરમાણુની સંખ્યાને આધારે હાઇડ્રોકાર્બનનું નામ નક્કી કરવું. ફોર એક્ઝામ્પલ, મારે આ 2 સંયોજનોનું સામાન્ય નામકરણ કરવું હોય તો આમાં 4 કાર્બન છે એટલે હું બ્યુટેન નક્કી કરીશ અને આ બંધારણમાં પણ કુલ 4 કાર્બન પરમાણુ છે, 1 2 3 અને 4, તો એ બ્યુટેન જ બોલીશ. તો પ્રશ્ન થશે કે સર આઈ બ્યુટેન તો બંને એકબીજાથી જુદા તો પાડવા પડશે કારણ કે બંધારણ તો બંનેના અલગ અલગ છે. વાત મુદ્દાની તમારી. આથી બંનેના બંધારણોને આધારે બંને સંયોજનોના નામ સામાન્ય નામમાં ભલે બ્યુટેન હોય પણ તેના નામની આગળ મુખ્યત્વે 3 પૂર્વકોનો ઉપયોગ કરી અને આ બંધારણોને એકબીજાથી જુદા પાડી શકાય. અને તે 3 પૂર્વક છે નોર્મલ, આઈસો અને નિયો. નોર્મલ, આઈસો, નિયો આ 3 પૂર્વક આલ્કેન સંયોજનોના સામાન્ય નામકરણ માટે વપરાય છે દીકરાઓ. રાઈટ? તો અહીંયા તમે જોશો 1 2 3 4 કેટલા કાર્બન છે? 4 કાર્બન. મતલબ કે બ્યુટેન નામ વાપરશું આપણે. સામાન્ય નામકરણ પદ્ધતિ જોઈએ છે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. હવે આ લાંબી સળંગ શૃંખલામાં તમે એક નજર નાખો, તમને ક્યાંય વિસ્થાપિત મિથાઇલ સમૂહ દેખાય છે? મતલબ કે ટીંગાતો હોય એવો તેવો CH3 સમૂહ દેખાય છે? મિથાઇલ નહીં. મતલબ જો લાંબી સળંગ શૃંખલામાં કોઈ જગ્યાએ મિથાઇલ સમૂહ વિસ્થાપિત નથી, ક્યાંય વિસ્થાપન છે જ નહીં, એ સળંગે સળંગ લાંબી સળંગ શૃંખલા હોય ત્યારે તેના નામની આગળ સામાન્ય નામકરણ પદ્ધતિમાં N એટલે કે નોર્મલ લગાડવામાં આવે. તો દીકરાઓ ત્યારે આ સંયોજનનું નામ લખી શકાય નોર્મલ બ્યુટેન. સાંભળજો, N બ્યુટેન, નોર્મલ બ્યુટેન.
જ્યારે આઈયુપીએસી નામ દેવું હોય તો ખાલી લખી શકો બ્યુટેન. લાંબી સળંગ શૃંખલામાં 4 કાર્બન. ચાલો હવે અહીંયા જોઈએ. આપેલ કાર્બનિક સંયોજનમાં પણ કુલ 4 કાર્બન છે. પહેલા આ 4 કાર્બન આપેલા છે તો બ્યુટેન નામ તો કન્ફર્મ, પણ આ બ્યુટેનને નોર્મલ બ્યુટેનથી અલગ પાડવા માટે તમારે તેના બંધારણમાં જોવાનું છે. કાર્બનની શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર, સાંભળજો, કાર્બનની શૃંખલામાં છેલ્લેથી બીજા, સેકન્ડ લાસ્ટ કાર્બન, છેલ્લેથી બીજા કાર્બન ઉપર જો એક મિથાઇલ સમૂહ વિસ્થાપિત થયેલ હોય, મિથાઇલ CH3 ME. ઓકે દીકરાઓ, હું પહેલા તમને એક વસ્તુ ખાસ અહીંયા નોંધ કરી દઈશ. ઘણી વખત આઈયુપીએસસીના નામકરણ માટે પણ અને સામાન્ય નામકરણ માટે પણ જ્યારે વિસ્થાપિત સમૂહ લખેલા હોય ને ત્યારે એને ટૂંકમાં પણ લખી શકાય છે. લાઈક જો તમને CH3 ને બદલે ME લખેલું હોય તો એને મિથાઇલ બોલાય, એટલે કે CH3. ક્યાંક ET લખેલું હોય તો સમજવું કે ઇથાઇલ છે, ઇથાઇલ શોર્ટમાં નામ લખાય ET એટલે ઇથાઇલ, એટલે કે CH2CH3. ધ્યાનમાં રાખજો દીકરાઓ. માનો કે PR લખેલ છે તો પ્રોપાઇલ, એટલે કે CH2CH2CH3. અને માનો કે BU લખેલ છે તો એ બ્યુટાઇલ, એટલે કે CH2CH2CH2CH3. આટલી લાંબી સળંગ શૃંખલાઓ લખવાને બદલે વિસ્થાપિત સમૂહને આઈયુપીએસસી દ્વારા ક્યારેક ટૂંકમાં સાંકેતિક સ્વરૂપે પણ દર્શાવેલ હોય. તો વાત એવી છે કે લાંબી સળંગ શૃંખલા પકડો. સામાન્ય નામ માટે કુલ કાર્બનની સંખ્યા 4 છે. હવે એ 4 કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બનમાં આગળ વધો શૃંખલામાં, D2 છેલ્લેથી બીજો કાર્બન, ઓહો આર્યો, છેલ્લેથી બીજો કાર્બન એક મિથાઇલ સમૂહ ચોંટેલો હોય, એક મિથાઇલ સમૂહ શાખામાં હોય અથવા એક મિથાઇલ સમૂહ વિસ્થાપિત થયેલો હોય, ત્યારે તેના નામની આગળ આઈસો પૂર્વક લગાડવાનું. દીકરાઓ જોજો, મિથાઇલ જ હોવો જોઈએ, ઇથાઇલ પ્રોપાઇલ કોઈ નહીં, જસ્ટ ઓનલી મિથાઇલ. ઇથાઇલ ને એવું બીજું કોઈ જોડાયેલું હોય તો એનું નામ આઈયુપીએસસી ને આધારે દઈ દેવાનું, સામાન્ય નામ નહીં. રાઈટ? લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર જો મિથાઇલ એક સમૂહ જોડાયેલ હોય, વિસ્થાપિત હોય, તો તેને આઈસો પૂર્વક લગાડાય. આથી આનું નામ થશે આઈસોબ્યુટેન. સાંભળજો દીકરાઓ, આઈસોબ્યુટેન. રેડી? તો જો આ બંને બ્યુટેન એકબીજાથી જુદા પડી ગયા, નોર્મલ બ્યુટેન અને આઈસોબ્યુટેન. ક્લિયર? ચાલો, તમને એમ થાય આઈયુપીએસસી નામ આપવું છે તો આઈયુપીએસસી નામ લખતો નથી, નહીતર તમે કન્ફ્યુઝ થઈ જશો, પણ નામ જરૂર આપી દો. આઈયુપીએસસી નું નામ આપવું હોય ને તો આઈયુપીએસસી ના નિયમોને ફોલો કરવાનો. લાંબી સળંગ શૃંખલા પસંદ કરો, 1 2 3. ઓકે, વિસ્થાપિત સમૂહ ઓછામાં ઓછો નંબર આવે દિશાથી નંબર આપો. તો 1 2 સેકન્ડ ઉપર છે મિથાઇલ, એનું નામ પૂર્વકમાં લખો. 2 મિથાઇલ, 3 કાર્બનની લાંબી સળંગ શૃંખલા એટલે પ્રોપેન, 2 મિથાઇલ પ્રોપેન. આઈયુપીએસસી નામ 2 મિથાઇલ પ્રોપેન. સામાન્ય નામ આઈસોબ્યુટેન. રાઈટ? તમને સામાન્ય નામ પૂછાય આનું તો આઈસોબ્યુટેન ટિક કરો, આઈયુપીએસસી પૂછાય તો 2 મિથાઇલ પ્રોપેન ટિક કરો. ઓકે, નેક્સ્ટ. ચાલો આ પોઈન્ટ જુઓ. લાંબી સળંગ શૃંખલામાં કેટલા કાર્બન છે દીકરાઓ? 5. 5 કાર્બન અનુસાર આપણે પેન્ટેન વર્ડ પકડી રાખવાનું. પેન્ટેન જેટલા કાર્બનો, આઈયુપીએસસી નહીં, સામાન્ય નામકરણ કહી છે, વારે ઘડીએ કહું છું. સામાન્યનો નિયમ એવો છે, કુલ અણુમાં જેટલા કાર્બનો બધાને ધ્યાનમાં લઈને હાઇડ્રોકાર્બનનું નામ નક્કી કરો. 5 કાર્બન છે એટલે નામ બોલી દે પેન્ટેન. પરંતુ આ લાંબી સળંગ શૃંખલામાં કોઈ જગ્યાએ વિસ્થાપિત મિથાઇલ સમૂહ જોડાયેલ નથી. આથી લાંબી સળંગ શૃંખલામાં કોઈ વિસ્થાપન ન હોય ત્યારે નોર્મલ ચેઇન, નોર્મલ કોઈ વિસ્થાપન નથી, સરળ, સિમ્પલ. રાઈટ? નોર્મલ પૂર્વક લગાડી અને નામ થશે એન પેન્ટેન. 5 કાર્બન હોવાથી એન પેન્ટેન, નોર્મલ પેન્ટેન. રાઈટ? ચાલો આગળ. આ બંધારણ જો, કુલ કેટલા કાર્બન છે? 5. 5 કાર્બન પ્રમાણે પેન્ટેન, પણ આ પેન્ટેનને આ બંધારણયુક્ત પેન્ટેનથી જુદો પાડવો હોય તો જુઓ, સળંગ શૃંખલામાં આગળ વધો, છેલ્લેથી બીજો કાર્બન જુઓ, છેલ્લેથી બીજો કાર્બન અહીંયા રહ્યો. જો છેલ્લેથી બીજો કાર્બનમાં એક વિસ્થાપિત મિથાઇલ છે, તમે જોઈ શકો છો. રેડી?
એક વિસ્થાપિત મિથાઇલ ચોંટેલો છે અહીંયા. મતલબ લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ વિસ્થાપન પામેલો હોય ત્યારે આઈસો પૂર્વક લગાડવો. કુલ કાર્બનની સંખ્યા 5 હોવાથી પેન્ટેનના નામની આગળ લખાય આઈસો, તો નામ આવશે આઈસોપેન્ટેન, સામાન્ય નામ. આઈયુપીએસી નામ આપવું હોય તો લાંબી સળંગ શૃંખલા પસંદ કરો. 1 2 3 4 વિસ્થાપિત સમૂહને ઓછામાં ઓછો ક્રમ આવે દિશાથી નંબર આપો, તો અહીંયાથી નંબર અપાય 1 2 3 4. બીજા નંબર ઉપર મિથાઇલ ચોટેલો છે, આથી 2 મિથાઇલ બ્યુટેન, 2 મિથાઇલ બ્યુટેન, રાઈટ. નેક્સ્ટ એના પછી આ તો આઈસોપેન્ટેન થયું. પણ આપ આ એક્ઝામ્પલ પણ જોઈ શકો છો. કુલ કેટલા કાર્બન છે જો ટોટલ 5. there are 5 carbons are present in this structure. 5 કાર્બનને આધારે પેન્ટેન શબ્દ આમાં વાપરવાનો છે સામાન્ય નામકરણ માટે. પેન્ટેન. પણ સર આ પેન્ટેન આના કરતા અલગ છે ને આના કરતા અલગ છે, તો વાંધો નહીં, નવો પૂર્વક વાપરવાનો થશે. તો જુઓ, નિયમ એવો છે કે જ્યારે આવા પ્રકારનું બંધારણ જોવો છો ત્યારે છેલ્લેથી બીજો કાર્બન પકડો. દરેક વખતે છેલ્લેથી બીજો કાર્બન પકડી લેવાનો. લાંબી શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર જાઓ તો આ છેલ્લેથી બીજો કાર્બન થાય, તો એક અહીંયા પણ મિથાઇલ છે અને અહીંયા મિથાઇલ છે. મતલબ કાર્બનની લાંબી સળંગ શૃંખલામાં જો છેલ્લેથી બીજા કાર્બન ઉપર બબ્બે મિથાઇલ સમૂહ વિસ્થાપન પામેલા હોય, બબ્બે વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય, મિથાઇલ સમૂહ, બીજા કોઈ નહીં. કોને જોડાવાનું ચોખવટ કરું છું? મિથાઇલ, ME. જો બબ્બે વિસ્થાપિત સમૂહ જોડાયેલ છે મિથાઇલ, ત્યારે નિયો પૂર્વક લાગે. ક્યાં જોડાયેલા હોવા જોઈએ? સાંભળજો, છેલ્લેથી બીજા કાર્બન ઉપર. રેડી? તો આનું નામ થશે, ટોટલ કેટલા કાર્બન છે? 5. 5 કાર્બન એટલે પેન્ટેન. છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ વિસ્થાપન પામેલા છે, આથી નામ આવશે નિયોપેન્ટેન. નિયોપેન્ટેન. તો હવે આપની સમક્ષ એ બધા રૂલ્સ એકવાર લખેલા છે જે વાંચી દઈશ. સૌથી પહેલા આપણે આ પોઈન્ટ્સને વાંચવું પડશે. આલ્કેનનું સામાન્ય નામકરણ કરતી વખતે બંધારણમાં રહેલ પ્રત્યેક કાર્બન પરમાણુની સંખ્યાને ધ્યાનમાં લઈ, બધા જ કાર્બનને ભેગા લઈને આલો, બધાને ભેગા લઈને આલો, કોઈને એકલા રખડાવતા નહીં. બધા જ કાર્બનને ધ્યાનમાં લઈ હાઇડ્રોકાર્બનનું નામ નક્કી કરું. બંધારણમાં 5 કાર્બન હોય તો પેન્ટેન, પછી ભલે શાખા હોય તો એ પ્રમાણે નામ આપશું, પણ પેન્ટેન અહીંયા આપણે જોઈ ગયા. આ સામાન્ય નામકરણને તેના બંધારણને આધારે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય: નોર્મલ સ્ટ્રક્ચર, આઈસો અને નિયોપૂર્વક. નોર્મલ ક્યારે વપરાય? કાર્બનની લાંબી સળંગ શૃંખલામાં વિસ્થાપિત શાખા ગેરહાજર હોય, કોઈ વિસ્થાપન જ નથી, લાંબી સળંગ શૃંખલા જ છે, ત્યારે હાઇડ્રોકાર્બનના નામની આગળ નોર્મલ લગાડવામાં આવે છે. નોર્મલ પૂર્વક લગાડાય. લાઈક કોઈ વિસ્થાપન નથી, નોર્મલ બ્યુટેન. 5 કાર્બન, કોઈ વિસ્થાપન નથી, નોર્મલ પેન્ટેન. અહીંયા જુઓ 1 2 3 4 5 6 જોઈ શકો છો, ક્યાંય વિસ્થાપન છે નહીં, તો શું નામ આપશું? નોર્મલ. 6 કાર્બન છે, હેક્ઝેન. શું નામ આવશે? નોર્મલ હેક્ઝેન. ચલો ક્લિયર દીકરાઓ? હવે આગળ વધીએ આઈસોમાં. જ્યારે કાર્બન પરમાણુની લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન પર એક મિથાઇલ સમૂહ વિસ્થાપન પામેલો હોય, ચોખવટ કરું છું દીકરાઓ, મિથાઇલ, CH3, ઇથાઇલ જોડાયેલો હોય તો નહીં ગણાય, મિથાઇલ. છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ વિસ્થાપન પામેલ હોય ત્યારે આઈસો પૂર્વક લગાડવામાં આવે છે. આઈસો. જો ટોટલ કેટલા કાર્બન છે આ બંધારણમાં? 1 2 3 4 5 6 6 કાર્બન છે, હેક્ઝેન. પણ લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે, આથી આનું નામ થશે, જોજો, છેલ્લેથી બીજો કાર્બન, સેકન્ડ લાસ્ટ કાર્બન, રાઈટ? આ સેકન્ડ લાસ્ટ કાર્બન થઈ ગયો, એના ઉપર એક મિથાઇલ સમૂહ જોડાયેલ છે, એટલે આઈસો પૂર્વક લગાડશું ત્યારે નામ થશે આઈસોબ્યુટેન. આઈસોબ્યુટેન. દીકરાઓ, આઈયુપીએસી નામ આપવું હોય તો એના નિયમો અલગ છે. લાંબી સળંગ શૃંખલા પસંદ કરો, 5 કાર્બનની શૃંખલા થશે, એક તો વિસ્થાપિત છે, રાઈટ? એમાં તો લાંબી સળંગ શૃંખલામાં રહેલા કાર્બનની સંખ્યાને આધારે જ હાઇડ્રોકાર્બન વપરાય છે. નિયમોમાં આપણે 3 નિયમ જોઈ ગયા. ચલો હવે દરેક વિસ્થાપિત સમૂહ ધરાવતા કાર્બનને નંબર આપો, એમાં ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ આ કાર્બનને, વિસ્થાપિત સમૂહ ધરાવતા કાર્બનને. આથી નંબર આપશું રાઈટ સાઈડથી 1 2 3 4 5. 2 ઉપર મિથાઇલ, તો 2 મિથાઇલ પેન્ટેન.
કે આઈયુપીએસી નામ થઈ ગયું 2 મિથાઇલ પેન્ટેન, સામાન્ય નામ થઈ ગયું આઈસોબ્યુટેન નહીં થાય, આઈ એમ સોરી, આઈસોહેક્ઝેન. રેડી? આઈસોહેક્ઝેન, 6 કાર્બન હોવાથી આઈસોહેક્ઝેન. નેક્સ્ટ એના પછી ભૂલથી અહીંયા બ્યુટેન લખાઈ ગયું દીકરાઓ, આઈ એમ સોરી, હેક્ઝેન આવશે 6 કાર્બન હોવાને કારણે, એટલે મિસગાઈડ ન થતા. નેક્સ્ટ એના પછી આમાં પણ ટોટલ 1 2 3 4 5 અને 6 કાર્બન્સ છે. હેક્ઝેન કન્ફર્મ, પણ અહીંયા જોવો જી નિયોપૂર્વક ક્યારે લાગે? જ્યારે કાર્બનની લાંબી સળંગ શૃંખલામાં છેલ્લેથી બીજા કાર્બન પર 2 મિથાઇલ સમૂહ વિસ્થાપિત હોય, 2 વિસ્થાપિત મિથાઇલ ચોંટેલા છે, ત્યારે નિયોપૂર્વક લગાડાય. હવે આ બંધારણ જોવો, ટોટલ 6 કાર્બન પ્રમાણે હેક્ઝેન આવશે, પણ છેલ્લેથી બીજો કાર્બન જો આને ધ્યાનમાં લઈએ તો તેની આજુબાજુ 2 મિથાઇલ સમૂહ છે, મતલબ તેની સાથે 2 મિથાઇલ સમૂહ વિસ્થાપન પામીને જોડાયેલા છે. આથી છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ હોય ત્યારે પૂર્વક લાગશે નિયો હેક્ઝેન. તો જોઈ શકો છો આ નોર્મલ હેક્ઝેન, આઈસોહેક્ઝેન, નિયો હેક્ઝેન સામાન્ય નામ. દીકરાઓ આઈયુપીએસી નામકરણ કરવું હોય તો લાંબી સળંગ શૃંખલા 4 કાર્બનની થશે, છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે. આથી આઈયુપીએસી નામ માટે નંબરિંગ આપશો ત્યારે 1 2 3 4 આઈયુપીએસી નામ થશે 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. આઈયુપીએસી નામ એટલે નથી લખતો, વળી કન્ફ્યુઝ થઈ જશો, આ સામાન્ય નામ લખું છું, પણ આઈયુપીએસી નામ થશે 4 કાર્બનની લાંબી સળંગ શૃંખલામાં બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે. આથી 1 2 3 4 નિયમ એવો છે વિસ્થાપિત સમૂહવાળા કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે એટલે આપણે જમણી સાઈડથી આપીએ છીએ નંબર 1 2 3 4 2,2 ડાયમિથાઇલ બ્યુટેન આઈયુપીએસી નામ. આ તો સામાન્ય નામ છે. દીકરાઓ એક અપવાદરૂપ કેસ તમારી સામે રાખવા જઈ રહ્યો છું અને એ છે આઈસોઓક્ટેન. દીકરાઓ આઈસોઓક્ટેન શું છે એના વિશે ચર્ચા કરું એની પહેલા સ્ટ્રક્ચર દોરીશ. આઈસોઓક્ટેન એટલે આપણે એમ થાય સર હા આઈસોને પકડો એટલે ઓક્ટેન એટલે 8 કાર્બન, એટલે 8 કાર્બન ધરાવતું એક કાર્બનિક સંયોજન છે જેમાં 7 કાર્બનની શૃંખલા હશે, છેલ્લા કાર્બન ઉપર એક મિથાઇલ હશે. સ્ટ્રક્ચર આપણે એવું જ વિચારી શકીએ. હું તમે જેવું વિચારો છો ને એવું સ્ટ્રક્ચર પહેલા તો હું દોરી દઉં. આપ જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 8 કાર્બનની શૃંખલા, છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ આવી ગયો એટલે આપણે કહેશું કન્ફર્મ આ નિયમોને આધારે આઈસો છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ, આઈસો અને ટોટલ 8 કાર્બન એટલે ઓક્ટેન. પણ હકીકતમાં આ ખોટું છે. આઈસોઓક્ટેન સાચું સ્ટ્રક્ચર આવું છે દીકરાઓ, CH3 C CH3 CH3 CH2 CH CH3 CH3. This is the right structure of isooctane. આ સાચું સ્ટ્રક્ચર છે દીકરાઓ. આ ખોટું સ્ટ્રક્ચર છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે. મતલબ અપવાદરૂપ કેસ છે ને આઈસોઓક્ટેન તરીકે ઓળખવામાં છે. દીકરાઓ ધ્યાન રાખજો, આઈસોઓક્ટેનમાં ભરમાઈ ન જતા. આઈસોઓક્ટેન નથી કેવું જરૂરી છે, કેમ કે એમસીક્યુમાં પૂછાઈ શકે. આ આઈસોઓક્ટેન છે ક્યાં યુઝ થાય? તમે પેટ્રોલનો યુઝ કરતા હો બાઇકની અંદર, ત્યારે પેટ્રોલની જો ફ્યુઅલ એફિશિયન્સી વધારે હોય, મતલબ પેટ્રોલ જેમ વધારે પ્યોર હોય, દહન ક્ષમતા બહુ સારી હોય, એવા પેટ્રોલના ઓક્ટેન આંક વધુ છે એવું કહેવાય. બરાબર? તો એ પેટ્રોલની ફ્યુઅલ એફિશિયન્સી દહન ક્ષમતા વધારવા માટે, એનો ઓક્ટેન આંક વધારવા માટે તેની અંદર આ આઈસોઓક્ટેનનો ઉમેરો કરવામાં આવે છે. જેટલો આઈસોઓક્ટેન એ બંધારણની અંદર હાજર હશે તો એ ફ્યુઅલની દહન ક્ષમતા, પેટ્રોલની દહન ક્ષમતા સારી હશે. બરાબર? આથી આઈસોઓક્ટેન છે પેટ્રોલની અંદર વાપરવામાં આવે છે. આ દીકરાઓ આઈસોઓક્ટેનનું બંધારણ મગજમાં છાપી લેજો. રાઈટ? તો દીકરાઓ અહીંયા આપણે પૂર્ણ કરી ગયા છીએ આલ્કેન હાઇડ્રોકાર્બનના સામાન્ય નામકરણ, નોર્મલ, આઈસો અને નિયો, અને તેની સાથે તમને મેં એના એક્ઝામ્પલ્સ પણ આપેલા છે. ખૂબ ગહનતાથી આજનો આ લેક્ચર અભ્યાસ કરજો દીકરાઓ, કેમ કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું નિયમ નંબર 4માં, અને તેની અંદર જે આવા શાખામાં પણ શાખા હોય તેવા
કાર્બનિક સંયોજનોના નામકરણ માટે આપણે નોર્મલાઇઝો અને નિયોપૂર્વકોનો ઉપયોગ કરવાનો છે દીકરાઓ. રેડી? એટલે આજે તમે આ પોઈન્ટનો અભ્યાસ કરી ક્લિયર થઈ જાઓ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિયમ નંબર 4 ને કન્ટિન્યુ કરશું કે જ્યારે કાર્બનિક સંયોજનના બંધારણમાં શાખાઓની અંદર પણ શાખા હોય ત્યારે કઈ રીતે ચોથા નિયમનું પાલન કરી તે સંયોજનનું નામ આપશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરાઓ.